તું ઉગારે અલગારી જીવડાને બાઈ તું ઉગારે અંબર પાટ ઘડ્યા છે તે કીડી અને વેરાટ ઓલા તરણાના કીધા મીઠા મીઠા દૂધડા હોરાજ હે માં આ બધું કરવા વાળી તું છો જોગમાયા તું છો શક્તિ તું છો ઈ ભગવતીનો ભરોસો હોય ભાઈ હવે થોડી વાર પાછા બેહી જાઓ હા તમને ખમા બેહી જાઓ તમને ખમા રે એ ડોલરિયા આપણો પીજારો છે દે બે નાનકડી વાત આપને કહું 21મી સદી છે સાહેબ અમને ઘણા પ્રશ્નો કરતા હોય પ્રોગ્રામ તો ગલગલિયા કરે એવી વાતો કરી તો હાલે પ્રોગ્રામ તો ઊભા કૂદકા મારી તોય રૂપિયા મળે પણ અમારાથી એવું થાય નહીં લેલાડી લે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય ઓલા કુળવંતાથી કાનિયા જે છે ઈ છે એકવાર પિત્તળે હોનાને કીધેલું કે હોના મને તારી યારે ભેળવી લે ને તો તારો જળકાટ ને વજન બે વધી જાય ત્યારે હોનાએ પિત્તળને કીધું તું મારી યારે ભળી જા તો મારો જળકાટ ને વજન બે વધી જાય પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય કઈ જળકાટ વધાડી વજન વધાડીને કેરેટ થોડા ઘટાડાય જે છે ઈ છે એમ ઇલમથી આવે નહીં કોઈ દી કરંડીએ કાકીડા પણ જહ મોવરે જાડા ઈ તો કોક મણધર રીજે માનડા હારું જેને જીવવું છે જગતના ચોકમાં જેને નામ રાખવા છે વાંધો ને દઈ દો હવે ભાંગતી રાત છે પણ થોડાક આમ સ્પીડમાં દેતા જજો હોરવા નીકળી જાઓ તા હું વર્ણેશ્વરની મને ફરમાય છે એટલે બે કડીમાં વંદના કરી લઉં દાદાની કે ગગડે એ નગારા વર્ણેશ્વર ધામ મારે ગગડે
નગારા વર્ણેશ્વર ધામ મારે ઉગે રૂડું પુણ્યવાળું પર પાતરે કકડે નગારા વર્ણેશ્વર ધામ મારે હવે હા અને પહેલી કરી સાંભળ દાદા તારી દયાથી આ લીલી લીલી વાડીઓ રે વર્ણેશ્વરની દયાથી આ લીલી લીલી વાડીઓ રે ખીલાયેમાં ફરવું વાળા રૂડા ફૂલ રે કકડે નગારા વર્ણેશ્વર ધામ મારે વર્ણેશ્વર ચાંદલિયો ક્યારે ઉગશે રેલો, ચાંદલિયો ક્યારે ઉગશે રેલો, એ ઉગશે શ્રાવણના સોમવારે આઠમની મધરાતે રેલો.
વર્ણેશ્વરની દયાથી વરહે આયા મેં ઉલો રે વર્ણેશ્વરની દયાથી વરહી જાતો મેં ઉલો રે દાડા તારી દયાથી ઉગે રૂડા મોન રે ગગડે નગારા વર્ણેશ્વર મારે સાંભળ સયરના રસિક રીતની વાત જો સાંભળ સયર રસિક રીતની વાત જો આજ અમે અચરજ જોયા રે ઉપથી ગુણવાલા ગગડે નગારા વર્ણેશ્વર ધામમાં પણ તમને હું જે વાત કરતો હતો આજે તત્વ છે પાણે પાણે વાતું પડી છે વાતું રહે વીર કોક ભલા તણીઓ ભાણના હે પડશે હરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડશે નહીં એટલે મને કહેવાનું મન થાય બા હું એ મોજ કરી લઉં ઘાયલ તું એ મોજ કરી લે હવે મોજ કરી લે અને ભીતર ભીતર ખોજ કરી લે હું એ મોજ કરી લઉં ઘાયલ તું એ ધરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે નહીં સો લરે સુરબ્રત કદી ને ચુકે નિરાધાર કો દેખ દિએ આધાર નાફ બલ અડગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल परत्रिया संग बैठे नहीं अन धरत ध्यान अवधूत को कवि समझ भेद फिंगल कहे कि यही धर्म रजपूत को केवा सरस बिना बिरुद मिला है जिनको खायो अन्न बिगाड़त न कबू उनको जिनको सिर उपकार आप दिए बदलो उनको दयावंत दातार दयालु होय ने दातारे होय अन करण सम्मो कवि इनको रन को जानत खेल अरुनित काल अरिन को आटलू बधु जो करे तो सिर बिना जाही को धड़ लड़े अन डरे न जम के दूत को कवि समझ वेद फिंगल कहे कि यही धर्म रजपूत को मने राजपूतों नो हालड़ू बहुत सरस आम तो लख्यू है वीरभद्र सिंह ने संबोधित कृष्णकुमार सिंह जी ने दीकरा भावनगर एमने भगत बापुए पण समग्र राजपूतों ने आ लागे केवुं हालड़ू अने केवी जनेता गाती होय हूँ माताओ बहनों बैठा आपणे तो पहरवा ने आ जोई तो अमे राजी बहुत थई कि हजी आ संस्कृति आपणी हचवाणी है बहु मोटी वस्तु है आ बाकी तो खबर नहीं कौन कहे कौन सांभळे दोनों भये कपूत हम जैसी चारण भये तम जैसे रजपूत हूँ घणी वार कहतो हूँ छूं के ज्यां सुधी तमे अमने पूजनीय न मानो त्यां सुधी अमे तमने उपदेश न आपी सकी पण एक बात बाकी है अमारी फरज बहु आवी जाए तमे अमने पगे लागवा ज्यारे हड़ी काढो ने तई अमने अमारू जीवन होय ने ई बाजू नजर करवी पड़े अमारे हूँ बराबर तो छूं ने एम अहींया मोटी मोटी करता होई અને પછી પ્રોગ્રામ પૂરો કરીને પેટની વાહે જઈને મોઢા ગંધાતા હોય તો ગોરખોદિયાના પેટના કહેવાય ચારણ ન કહેવાય એની વાત નથી સાહેબ આ તો પેલા જીવવું પડે પછી કહેવાય કે આ થાય આ ન થાય આ કેડે જવાય આ કેડે ન જવાય હાવ આડે ચડ હાબડ બોથે બોલી નાખવું પછી વાહેથી કાંઈ નહીં એમ નહીં પણ ઇતિહાસોને ફટા રસોને जिसको गाया जय हो तलवारों की शाहों ने जिसको दुलराया वही कलम का धनी ज्ञान का कारण हो मैं चारण हो मैं चारण हो मैं चारण हो मैं એટલે મને આ હાલડું કહેવાનું મન થાય રાજપૂતો માટે કે પારણામાંથી
એજી સુણવી છે એને વંશ ગોવિલો નિવાસ એમાં કેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. આહાહા. પણ સાહેબ તમને રાજપૂતોને કહું સાંભળી લો. આ રાજપૂતો તમારાથી કદાચ ગંગાજીએ ન ફૂગાય તો ચિંતા ન કરતા. કાશી, કેદારનાથ, દ્વારકા, સોમનાથ તીર્થ ન થાય તો અફસોસ ન કરતા. બહુ સરસ એક કડીમાં ભગત બાપુ તીર્થ બતાવ્યું છે. આહા, આ એક કડી સમજાઈ જાય ને તો બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્યા માટે ધોળી ગંગાજીની ધાર. આ 3 વરણ છે, 4 વરણમાં 3 વરણ છે, બ્રાહ્મણ શૂદ્ર અને વૈશ્ય. એને ગંગાજી જવું પડે. તમે જાઓ તો સારી વાત, આપણી માં છે ગંગા, પણ નો જવાનું હોય તો અફસોસ ન કરતા. તમારું તીર્થ ભગત બાપુએ દેખાડી દીધું કડીમાં. બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્યા માટે ધોળી ગંગાજીની ધાર. પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું એને પ્રજાના સુખ માનાવો. ક્ષત્રિયોનું તીરથ બતાવો પ્રજાના સુખ માનાવો. ગંગાજીની ધાર. પણ તમારું ક્ષત્રિયોનું તીર્થ બતાવો એને પ્રજાના સુખમાં નાવો. બીજાને કામ આવી જાય એટલે ગંગાજીએ ન જવું પડે. અને હવેની વાતમાં ભલામણ કરી છે ઓહો કે અહીંનો તો એ સુધાર જે બેટા અને હવે ધરજે ઈશ્વર ધ્યાન. જોધપુર મહારાજનું મૃત્યુ થયું ને તો કુંવરને 17 વર્ષના કુંવરને ગાદીએ બેહાર્યા. તો પોતે રાજા થઈ ગયો, ગાદીએ બેઠા એટલે તો રાજા થઈ ગયો. હવે એના બાપનો મિત્ર ચારણ, બુઢો ચારણ, જ્યારે કચેરીમાં આવે ને તો 2 કલાક 3 કલાક બેહતા સુધી જોધપુર મહારાજ કુમાર સાહેબ જે ગાદીએ બેહારે એ નીચે બેહી જાય પલોઠી વાળીને હેઠું જોઈ. કોકે કીધું કે તમે મહારાજ છો ને આમ હેઠું જોઈને કાં ગઢવી આવે ને તમે બેહી જાઓ. તો કે મારો બાપ મરી ગયો. એ મરતા મરતા કહેતો ગયો તો કે બેટા પેલા 6 મહિના ચારણની સામે કેમ બેહવું ને એ શીખી લેજે, પછી એના સામે વાતચીત કરજે. તો સાહેબ આ મર્યાદા હું રાખતા હતા બેયની હામાં. અને હજી ભગવતી પાળે અને થોડું થોડું રહીએ તો એ ઘણું છે. આ તો 21મી સદી છે, પણ જેટલું રહીએ એટલું પણ કંઈક આપણી પરંપરા રહી જાય. હું ઘણી વાર કહું છું 21મી સદીમાં અમને પ્રશ્નો બહુ કરે કે અત્યારે તમે આ વીરરસની વાતો, રાજપૂતોની વાતો, ખમીરાતની વાતો, મહાપુરુષોની વાતો, માતાજીની વાતો, આ 21મી સદી ટેકનોલોજી યુગમાં આની બધી કેટલીક જરૂર છે. આ સંતોની વાતો ત્યારે અમે કહી કોક દી જોઈજો ગાય હોય, બકરું હોય, ગાડર હોય, ઊંટ હોય, ભેં હોય, બળદ હોય, ખાધા પછી બેઠું બેઠું વાગોળતું હોય. તમે જોયું હોય છે ગામડામાં રહ્યો એટલે બેઠું બેઠું વાગોળે પશુ. શું કામ ખબર? પચાવવા માટે, ઓગાળવાળે પચાવવા માટે વાગોળે. હવે એક પશુને ખાધા પછી પચાવવા માટે વાગોળવું પડતું હોય તો આ ધરતીમાં લોહી રેડી ગયા, સમર્પણ કરી ગયા, ત્યાગ કરી ગયા. એની વાતોને વાગોળવાનું બંધ કરી દઈશું તો આ ધરતીને અપચો થાય અને પછી ધરતી ફાટશે તેથી આપણને કોઈ હંગરી નહીં હગે. એટલે આ વાતો અમે વાગોળી છીએ કાયમ. કોકદી તમે જુઓ અમારું છાત્ર કેવું છે. હું ઘણીવાર બોલ્યો છું, આપને ખબર છે. એક અમિતાભ બચ્ચનના પિક્ચરમાં એક ડાયલોગ આવેલો कि मैं जहाँ खड़ा रहता हूँ लाइन वहाँ से शुरू होती है.
આવો ડાયલોગ છે. હવે હું તમને પૂછું, કોઈ ને તમે પૂછો આ કોનો ડાયલોગ, એટલે બધા એમ કે ભાઈ આ તો અમિતાભ બચ્ચનનો છે. પણ હું એમ કહું છું આ તો અમારા ક્ષત્રિયોનો છે. તો કોઈક પ્રશ્ન કરે કે તમે તેના વખાણ કરવા હાટું ગમે એ ન્યા જોડી દો એમ. એવું નથી, અમારી પાસે પુરાવા છે. શું પુરાવા? તો વર્ષો પહેલા અમારા ફિલ્મનો ડાયલોગ તો હમણાં વર્ષો પહેલા કરે, હમણાં આવ્યો છે અમિતાભનો, પણ વર્ષો પહેલા શાસ્ત્રોમાં અમારા ક્ષત્રિયો માટે લખાઈ ગયું છે નતઃ ક્ષતિ ઇતઃ ક્ષાત્ર, જેમાં ડાગ ન હોય, ક્ષતિ ન હોય, ક્ષાત્રી ઈ ક્ષત્રિય છે. અને નતઃ ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર, ક્ષત્રિયનો દીકરો જ્યાં ઊભો રહીએ ત્યાંથી એનો હિમાડો ચાલુ થાય, એનો હિમાડો ક્યાંય પૂરો જ ન થાય. ભલા માણસ, આવું તો વર્ષો પહેલા લખાઈ ગયું શાસ્ત્રોમાં તમારા માટે. અમારે અહીંયા પુરાવા છે એનું અમે કીધું છે. એટલે કે છે હવેની કડી જબરજસ્ત છે બાપ, બહુ જબરજસ્ત. મોખડાજીની યાદી થઈ. શું કીધું કે બેટડા તારા એજી બાપ દાદા લેતા દરિયા કે રાંદાણ. પેલા વેલા સમગ્ર વિશ્વમાં દરિયાનું દાણ મોખડાજી ગોહિલે ચાલુ કર્યું. અને ઘોઘાના દરિયામાંથી જહાજની હાર નીકળી અને માણસોને મોખડાજી રાજી થઈ ગયા ને કીધું કે ઓહો, આટલા જહાજ આપણા દરિયા પાસેથી પ્રસાર થાય છે તો આપણે કેટલો બધો કર આવતો હશે. અત્યારની ભાષામાં કહી દીધું કેટલું બધું ટેક્સ મળતું હશે. એટલે માણસોએ કીધું એનું ટેક્સ નથી મળતું, એટલે કે કર નથી મળતો. એ વખતે ટેક્સ ઇંગ્લિશ ભાષા હતી ને, કર નથી મળતો એનો. કે કેમ નથી મળતો? તો કે એ તો દિલ્હીના બાદશાહના જહાજ છે, સમગ્ર દુનિયામાં ગમે એ દરિયાથી નીકળે એનું કોઈ જ દાણ લઈ ન શકે, એનું દાણ કોઈ નથી લઈ શકતો. દિલ્હીના બાદશાહનું? તો કે હા. તેથી મોખડા ગોહિલે કીધું દિલ્હીનો બાદશાહ હોય, મુલતાનનો હોય કે દુનિયાનો ગમે ત્યાંનો હોય, પણ મોખડા ગોહિલથી મોટો બાદશાહ દુનિયાના પડની માથે કોઈ ન હોઈ શકે. એના લઈ લ્યો દાણ. અને દાણ લીધા ને ખબર પડી ભાઈ બાદશાહને દિલ્હીમાં. બેટડા તારા એજી બાપ દાદા લેતા દરિયા કે રાંદાણ, સુણી સાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી. અને યુદ્ધ જામ્યું. આખી વાત તો લાંબી છે, પણ ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દજુમ્ર દાન મેતો મોખડો હનુમાન ગૃતંગમક ચરતી ગુંડ પ્રખતી ભવાની બ્રેકુંડ એ ભટકત ક્રોધ જુરે તેહી કાલ યટંકત એક ને એક યચાલ ચટંકત બોલત બાન કબાન હટંકત અસ્ત્ર ને શસ્ત્ર સમાન. યુદ્ધ જામ્યું સાહેબ. બરાબર યુદ્ધનો જ્યારે બાટકો બોલ્યો, મારો 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 થવા મનાણું. અને મોખડા ગોહિલે વચ્ચે ઘોડાને નાખ્યો બાગડતા 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 અને દુશ્મનની તલવારનો ઘા થયો. શરાબ ધુબાંગ કરતું માથું મોખડાજી ગોહિલનું ઉતર્યું અને લોહીના ફુવારા ઉડવા માંડ્યા. હાથની અંબાડીની માથે બાદશાહ બેઠો છે અને ત્યાંથી મોખડાજીનો જોવે છે, લોહીના ફુવારા ઉડે છે. અને મોખડાજીના હાથમાં બે હાથમાં તલવારો હતી. બાકાજીક બાકાજીક શરાબ 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 એક ઉગું ઝાટકે બે બાજુ પાંચ પાંચના માથા હાડાના 10 ના માથા ઉલાળતો જતો. અને જેમ વાળ હુડતો હોય હારો મજૂર, એમ જ્યારે કચરી ઘાડ કરવા માંડાણો મોખડાજી ગોહિલને લોહીના ફુવારા ઉડતા જોયા. बादशाहनी हमारी माथी थी राड फाटी गई. या अल्लाह लाहौल वल्लाह, ये मोखड़ा जी नहीं जीने देंगे, भागो, वो मार देंगे गोहिल, भागो. बादशाहनी राड फाटी गई. भगत बापू कैसे के मोखड़ो उठो ये जेदी मामले तेदी वलो साह पामी गयो त्राह, एने खेड़ी युद्ध मजनू लांबी हजी एनी खदड़ पर मादड़नी खाबी. આ જે પરંપરાને ઉજળી રાખ આપણે ત્યાં બહુ આપણી માતાઓ બહેનો એ તો બહુ સાચું હતું. હજી તમારે આ બાજુ જોઈ ભરત ભરતા બેનું દીકરીઓ ભરત ભરે બહુ ભણી ગયા છે. એકચ્યુઅલી વાળા એમ કે એકચ્યુઅલી આ સમય બગાડે મોતી પરવણો ભરત ન કરે ને એવું નથી સાહેબ. હું ઘણીવાર પ્રોગ્રામમાં કહું આપણી માતાઓ બહેનો 12 વર્ષની દીકરી થાય એને એટલું બધું મોતી પરવણો ભરત આપી દેતી હતી. એ 12 વર્ષની દીકરી 18-20 વર્ષની થાય ને ત્યાં સુધી મોતી પરવામાં અને ભરત ભરવામાં રહેતી હતી. એના વિચારો ક્યાંય નહોતા જતા, પવિત્રતા એમને રહેતી હતી. એટલા માટે આપણી માતાઓ બહેનો એને આપી દેતી હતી. સાહેબ એક એક વસ્તુમાં સંસ્કૃતિ સાચવવાની એની જે કળા હતી એ એટલા માટે ત્યાં આપણી સંસ્કૃતિને આપણી પરંપરા જ્યારે જ્યારે વિદેશમાંથી આક્રમણો થયા છે ત્યારે એણે એ જ નક્કી કર્યું છે કે આ ભારત દેશની સંસ્કૃતિને ભાંગી નાખો તો જ એને આપણે જીતી શકી. નકર આ માથા પડ્યા પછી વિજ્ઞાન ન પકડી શકે. લોહીના ફુવારા ઉડતા હોય લડતા હોય. એટલે હવે નીકળી સાંભળજો કે સિંહ સાદુડા એ હવે તું રાખીશ માદાદી પરદેશોની પ્રી
હવે ખરો ઘર ગોળ લાગી તારી પરજાની સુણ હાલાકી ખરો ઘર ગોળલા હવે નીકળી મોહાળની પણ આપણે પરંપરા છે એ તારે જામ અજોજી એને સુણી ધીંગાણાની વાત પરણતો તો બાપ જામ સતાજી આવીને કીધું જોયું એટલે કીધું બાપુજી તમે અટાણે યુદ્ધ મૂકીને અહીંયા આવ્યા તો કે બેટા હું તને વરરાજો રૂડો કેવો લાગી જોવા આવ્યો છો અને આમ તરવાર હતી ને મ્યાનમાં કાઢીને આમ કરીને આમ વરમાળને તોડી નાખી અને ત્યાંથી નીકળ્યો આપી તે હળગી કરી ખેલણ કાજ ખળા તેદી કંઠે કેહરી તણા કોઈ હાકળ હત્ર હલ રાઉત અજમલિયો અલંગે લાયો લાખા હર ધણી તેદી તંતુ સળ પગ દે અને અંબાડી હાણ્યા અહર ઈ નિહરો નવ ગયંત રઘુવંશ મણી અને રાજ ગમાળ અળાન સમાન તો મોહાળમાં એ તારે જામ જોજી એને સુણી ધીંગાણાની વાત તે દીવાર માલ ને ફેંકી ઈ રાજપૂત આવ્યો તો યુદ્ધમાં ઠેકી અને યાદી થઈ એટલે કહી દઉં પરંપરાને ને સંસ્કૃતિને ને વીરત્વને કોઈ ઉંમર નથી હોતી સમગ્ર ભારતનું ગુજરાતનું નહીં ભારતનું મોટામાં મોટું છેલ્લું કોઈ યુદ્ધ હોય તો ભૂચર મોરીનું યુદ્ધ છે ભૂચર મોરી નામનો કારડિયો રાજપૂત અને ધ્રોળની જામનગરની પાસે ધ્રોળમાં ત્યાં મુસલમાનની આબરૂ બચાવવા માટે થઈને બાદશાહમાં એ રાજપૂતો લડ્યા હતા રાજપૂતો હતા મેરેમાં હતા આયરું ભેળા હતા ફોજમાં અને 8000 ચારણો હતા ગઢવીઓ હતા યુદ્ધની માલિકો 8000 અને 80000 ની ફોજ લઈને આવેલા આખી વાત તો હું તમને ખાલી ટૂંકમાં યાદી કરાવું પણ 80000 ની ફોજ લઈને અજીજ કોકા આવેલો દિલ્હીથી ભાઈ ધમરોળતો આવતો હતો અને ઈ વખતે બળવીરો ભટકા જોબન સટકા વટકા બટકા વિફરિયા ખવરાઈલ ગટકા તોઈન ગટકા મોજા ફટકા સમંદરિયા મારેજા મટકા કટકી કટકા બુઢા ઝટકા ફટકારે ધીંગાણા ધડબડ મળ્યા ભડફડ હાથી હડબડ વેતરિયા અને ટકરાયા ધડધડ આતર લડબડ ઢૂંટો તડફડતા મરિયા તલવારો તડબડ ગોતર ગડબડ માતા રડદડ પચકારે એ વખતે જામ હરધોળજીનું રક્ષણ કરવા માટે કારણ કે એને દુશ્મન સેનામાં ભળી અને ક્યારે દગો કરી નાખે એ નક્કી નહીં એને ખબર હતી કે મને મારી નાખે એટલે બધું જામ હરધોળજીનું રક્ષણ કરવા માટે રાજપૂતો બધેથી આવેલા એમાં કચ્છમાં ભદ્રેસર ગામથી 14 વર્ષનો એક રાજપૂતનો દીકરો આવેલો મારે તમને કેવું છે એ જેનું ગીત આજે ડાયરામાં વર્ષોથી હેમુ ગઢવીથી લઈ અને આજ સુધી પ્રખ્યાત ગીત આવ્યું આમ તો છપાઈ છે એ છપાઈ છંદનો એક પ્રકાર કળશ છંદ પણ કહેવાય ને કળશ છંદ કહેવાય ને છપાઈ પણ કહેવાય હાલાજી તારા હાથ વખાણો કે પટી તારા પગ વખાણો ગાવામાં તો ઘણા ફેરફાર કરી નાખ્યો હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ વખાણું પછી રાવણ સરીખો રાજીઓ એવું કહી દીધું છે પણ હકીકતમાં 14 વર્ષનો ઈ મેરામણજી હાલા નામનો ઈ રાજપૂત છે ઈ જુવાન છોકરો છે પણ 14 વર્ષની ઉંમર મૂછનો દોરોય નથી ફૂટ્યો ઈ જામ હરધોળજીનું રક્ષણ કરવા માટે આવ્યા બધા એટલે આ લાઈનમાં એ હારમાં એક બાજુ બેઠેલો આમ જોઈને કીધું કે ઓલો છોકરું કોણ છે તો કે ભદ્રેસરથી કોઈ વડીલ નથી આવ્યો એટલે આ છોકરો આવ્યો છે હામું જોઈને કે એ છોકરા અહીંયા આવ્યો હામું જોઈને કે તને કાંઈ ખબર પડે માસીબાને ત્યાં લાડવા દાબા છે અહીંયા આવા નવા ઉંદરડા જેવા મોઢાને ધોડ્યા આવ્યો હવે 14 વર્ષની ઉંમર છે આવડું મોઢું છે અને ધોડ્યો આવ્યો તને હરમ નથી આવે નીકળી જાય અહીંથી ખબર ન પડે ને આવા નવા ધોડ્યા આવ્યો પણ સાતો અંગ રૂવા આવળા થયા વ્યાપી જ્વાળા વ્યો મારે હરિયાલ ઘેરે ન હોય જેના ફળિયામાં કુંજર ફરે એને હોયની વાટું નોય કેહર ઈ તેદી 14 વર્ષના રાજપૂતના દીકરાને મેરામણજી હાલાને ધરતીથી પગથી માથેથી વ્રમણ ગઈ એકવાર ભગવતી હે રવરાય હે રવાચી હે કસની ધણિયાણી હે જોગમાયા હે આશાપુરા હે મોમાઈ એકવાર મને ક્યાંક યુદ્ધમાં મને દેખાડે મોકો આપ તો હું આને દેખાડી દઉં કે રાજપૂતનો દીકરો ગમે ઓળો એને ઉંમરની જરૂર ન હોય ભલા માણસ બહાર નીકળી ગયો ત્યાંથી તો અને ઉનાળાનો તરદાર તડકો હક નથી થતું ક્યાંય મારે દેખાડી દેવું છે એકવાર મને ભગવતી મોકો આપે તળાવની પાળે જઈ વસ્ત્રો કાઢી અને ખાલી એક પછેડીનો આમ કસોટો વાળી અને ઉગાડે દિલે પટ્ટી ઘોડીને માથેથી દળીને સામાન ઉતારી અને તળાવમાં ધમારવા મીડો ખીજનો માર્યો તળાવમાં ધમારતો તો ઘોડીને એમાં આખી ઘટના તો લાંબી છે પણ જામ હરથોળજીનો હગો ભાઈ એના જેવી જણહાર એની દુશ્મન દગો કરી અને સેનામાં દુશ્મન દાખલ થઈ ગયેલો અને એ સ્નાન કરવા હરધોળજીનો ભાઈ બેઠા હતા ત્યાં જઈને પૂછ્યું કે તમે કોણ એટલે ઓલાને ખબર પડી ગઈ કે હવે આ તો દુશ્મન જ છે મને મારી નાખશે એટલે કીધું કે હું જામ હરધોળ એટલે ફરડા કરતો ભાલાનો દુશ્મને ઘા કર્યો
ત્યાં મારી નાખ્યો અને ઘોડી લઈને પોતે ઘોડા ઉપર સવાર થઈને ઓલો દુશ્મન નીકળી ગયો. કેટલાય ત્યાં યુવાનો રક્ષણ કરવા માટે બધી સેના આવી હતી. બધાને રાડ ફાટી ગઈ, ઢોલ વાગ્યો. એ જાય દુશ્મન જાય, જામ હરદ્રોળના ભાઈને મારીને દુશ્મન જાય, દુશ્મન જાય, પણ કોઈ આંબી નો હગ્યું. ઓલો એકો હતો. એકો કોને કહેવાય?